તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ. અને હવે આપણે કોમ ઉપર હેડે ઊંઝા અને આજ તો બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો. તો હાલ તો કોઈ નહીં, ઊંઝા જઈને મળીએ. તો મિત્રો તમે જોઈ શકો કે આપણે હવે ફેક્ટરી પહોંચી જઈએ કોમ ઉપર, પણ ફેક્ટરી તરફ તો કોઈ દેખાતું છે નહીં, તો ડાયરેક્ટ અંદર જઈએ. તો મિત્રો બપોરના 12 વાગી જાય ને કોમ પટી ગયું, તો હવે જમવા તરફ નીકળ્યા છીએ આપણે. તો હેડો જમવા. ચાલો દોસ્તો, અત્યારે બ્લોગ ચાલુ કર્યો. હા, ખરાબ બપોરે 1 વાગ્યે અને ખાઈ હેડ્યા ત્યારે ઊંઝા કોમ જવા માટે. તો ખાવાની વાત તો બ્લોગ નહોતો બનાવ્યો, પણ ખેતરનું થોડું કામ હતું. હવે ઊંઝા જઈને ફેક્ટરી કામ કરીએ. કોમ આવ્યું હતા તો મળીશું સીધા ઊંઝા જઈને છે. તો ઊંઝા પહોંચીને ભાઈ તો જઈશું ફેક્ટરીનું કામ ચાલુ કરીશું. તો એટલે કે તમે રસ્તો જોઈ શકો. જો છોકરા બે લડાયા. હવે તું લાદ હોય ને એટલે હું વિડીયો તારે ને એ પેલો ભાઈ ઊંધું ફરી જાય છો. એ ભાઈ શરમાયા સમજ પડી. તો જીરા ઢગલો થઈ ગયો, મશીન કામ મૂકી દીધું. ઢગલો ચડાવીને આટલા આપશે એટલે ચાલુ કરી દઈએ કામકાજ. એટલે કપડાં બદલી દઈએ ત્યાં આપણા. તો મિત્રો હવે કોમ પટી ગયું, પેલો ઓફિસ આવી ગયા તમે જોઈ શકો. બાકી તો કોઈ હ નહીં, બધા જતા રહ્યા અને આપણે એકલા. તો મિત્રો હવે આપણે ઘર તરફ નીકળી જઈએ. અને અત્યારે તો આપણા ભાઈના છોકરાનો બર્થડે છે, એટલે કે આપણા ભત્રીજાનો બર્થડે છે. તો એની કેક કટિંગ કરવાની, એટલે કે બર્થડે સેલિબ્રેટ કરવાનો. તો ત્યાં જવું પડશે. તો હવે ત્યાં જઈને મળીએ. તો ભાઈ છેક હું રાતે બ્લોગ ચાલુ કરું. આજ તો આખો દિવસ ને કોમ હતું થોડું, અને સાચું કહું તો યાદ નહીં આવી બ્લોગ બનાવવાનું. તો રાતે બ્લોગ ચાલુ કરું છે. અત્યારે હું છું રિંગ રોડ સાઈડ, અહીંયા નજીક જ છે મારા રિંગ રોડ. તો મારો એક ભાઈ બંધ ક્યાંય થોડી વાર બેસીએ. ઠંડીનું તો ભાઈ બહાર ના નીકળે, પણ તો થોડી વાર જતા દે બહાર. ઉનાળામાં રોજ બહાર આવતા, પણ શિયાળામાં ઠંડી પડે એટલે બહાર નહીં આવ્યો, બહાર નહીં આવતો. જો આ મારો રિંગ રોડ, આ રિંગ રોડ જો કોઈ બહાર દેખાય, કોઈ જ નહીં દેખાતું. હું દેખાવું દેખાય તો પબ્લિક તો હજુ થોડી થોડી. તો અત્યારે કોમ પટી ગયું અને હું બાઇક નથી ને તો હેડ્યો હાઈવે સુધી જવા માટે. અત્યારે જવાનું અમારા મોટા ભાઈના જન્મદિવસ આજ બર્થડે કરાવી દીધા રાશિવા. તો અમે ઘેર જઈને પહેલાં હાથ પગ ધોવા પડશે, પછી જઈશું બર્થડે સેલિબ્રેશન. તો આજ તો અમારા ભત્રીજાનો બર્થડે હતું ને, તે બર્થડે મારે હેપી બર્થડે. ડેકોરેશન કરી નાખ્યું અને કેક કાપવાની ઓની. તો તમે જોઈ શકો કેવું ડેકોરેશન થયું. સાહેબ થોડું લેટ આવવાનું અને ચિરાગો એક નહીં આવે, ચમ કંઈ ઉધારે ને એટલે. તો આ સાઈડ ઠંડી એટલે વધારે પડે, કેમ કે અહીંયા આગળ છે ને તળાવ. વિચારો તળાવ હોય એના બાજુમાં એટલે બાજુમાં તળાવ હોય એના જોડે જ અમે બેસીશું. મતલબ વિચારો ઠંડી કેટલી પડતી હશે. એન્ડ મારા જોવાનું કેમ કે મારા ચપ્પલ ખોઈ ગયા. 3-4 દિવસથી કમ ચપ્પલ ખોઈ જાય, લવા તો નહીં કે કંઈ નહીં. મારો અવાજ આવે કે આ તો ખબર નહીં. અહીંયા તળાવ હા ના ગલ્લો હા, અને આ બાજુમાં તળાવ. આ તળાવ બરાબર. અને મારો ભાઈ બંધ આવશે પાછળ સાઈડથી, મારો ભાઈ બંધ આવશે આ સાઈડથી. અને હું બરાબર દેખાય છે જોવા દો. હું અહીંયા
કેમેરામાં નથી દેખાતું હોય મને દેખાય જઈએ આવીને કે શું કે ભાઈ બન વ્લોગ ઉતારતો આવતો હતો આ નમૂનો આવી ગયો જોઈ લો કીધું એક તો બાજુમાં તળાવ હવે અમે એક્ટિવા પાર્ક કરીને બેસીશું રોડ વચ્ચે બોલ કેવું ચાલે કે કઈક વાત પડી તારા બહુ ખતરનાક ચાલે હમણાં આટલો કેકે આવી ગયો અને સાઈલે આવી ગયો તો કેક સાઈલ લઈને આવ્યો તો અનબોક્સિંગ કરીએ કેકની આ માહીની કેક અને આરી મીરુની કેક ભાઈ તો સાહિલ સળગાવો સાહિલ કેક કેટલામાં લાવ્યો એક કિલોમાં પડી યારી અલે તમારો તું લાવ્યો તું ના લાવ્યો અલે આપણે યુટ્યુબમાં ફેમસ થયા લાવીશું યાર તો કરતો આપણો છે તો હવે સાહિલ સળગાવો તમે જોઈ શકો ઓકે કાપણ કોણ હેલો હેપી બર્થડે ટુ યુ એ ભાઈ પુંગારા હેપી બર્થડે ટુ કાપણ કે જાણો હેપી બર્થડે ટુ યુ માઈ એન્ડ મીરુ હેપી બર્થડે ટુ યુ એ પપ્પા મમ્મી આવી જાઓ ફોટો પાડો એક બીજા ખાવા તો પેલા કાકાજી એક મિનિટ ખતરનાક ચલો ભાઈ આવી જગદીશભાઈ ચલો ભાઈ હવે ચાકુ ભાઈ નવે છોકરા બાળકો વચ્ચે ઉભા રહ્યા ઉપર જાઓ ફોટોગ્રાફી ચાલે હા કટિંગ થઈ ગઈ બસ ત્યાં ભાઈ બન છો લેડો ફોટો બને એ હડાવ બસ પટી ગયું એક ભાઈ કિશનભાઈ આયા હવે પહાડ નો થોડો પારો ભાઈ યાર ભાઈ નીરજ આવી ગયા નીરજ હું કોલેજમાં કેક બેક પાસ હતા મેં આરજુ જી લે બસ મહેશ ઝાલા મહેશ અમે તો ભરો યાર તો તમે જોઈ શકો કે અત્યારે સાહિલ આવી ગયો કેક ખવડાવવા તો તમે જોઈ શકો કે સાહિલ હાલ કેક કાપી રહ્યો મહેનત તો આ ભાઈને જ બહુ વધારે એવું લાગે મને હા હું કયા ભાઈ સાચી વાત અણસો આપણો ભાઈ ચિરાગ તાન જીમ જાય ચિરાગ જીમ જાય ભાઈ ને અમે આ બધું કેકો બેકો ખાઈએ બધું હજી એક તો બાકી છે સારું આવું લીધું હાર્યું હું લીધું હાર્યું હું લીધું ચમ લીધા રે ચમ લીધા ચીબરી હા હવે વૈકણાથી કેક ખવડાવ ફુગ્ગા લઈને હેડી તમે જુઓ રમવા લીધા હું વાત કરી બર્થડે ખતમ થઈ ગયો કેક બધે વેકાઈ ગયા અને તન્વી જો તન્વી ભાઈ તન્વી ફુગા વધ્યા એટલા વધ્યા બાકી બધા ફુગા ફૂટી ગયા ટીવી શીખવાનું ચાલુ કરી ગયા તો હવે ફુગા રમવા અમે જઈશું ઘેર તો મિત્રો હવે આપણે બર્થડે સેલિબ્રેટ કરીને ઘરે આવી જઈએ અને ઠંડી તો ખરેખર બહુ ખતરનાક પડે તો આટલો હું વિડીયોનો એન્ડ કરું અને આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી